એમ થોડીક રાહ જો, બહુ ઉતાવળ કરશો, બહુ દુઃખ છે ને, બહુ દુઃખ તો પછી તમે બીજે જોવડાવો, બીજે પૂછો, બીજે ધોળો, બીજે ભાગો, બીજે કરો, વિધિ કરાવો, મંત્ર કરાવો, હવન કરાવો, જે કરાવવું હોય તમે તમારે કરાય 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 કરો. છેલ્લે હારી થાકી જાઓ ને, કદાચ મારી પાસે ના આવવું હોય તો ના આવશો, પણ 12 થી 4 નું ભજન ચાલુ. તમને અનુભવ થવો જોઈએ કે ક્યાં ભૂલા પડ્યા ને ક્યાં મોડું થયું. એટલે આમ તેમ સમય બગાડશો નહીં. શું કીધું? સમય ના બગાડશો. રાત્રે 1 કલાક મળે ને તો 1 કલાક ભજન કરો. સમય બગાડશો બધું જ મળશે, ગયેલો સમય પાછો મળશે નહીં મળે. એટલે તમે મોટું મન રાખો, તમે સુખી છો. તમે દુખી, કોઈ દુખી નથી, બધા સુખી છો, પણ તમે આનંદ નથી કરતા. રો 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 રો, જન્મ થયો, લગ્ન થયા, હાહરીએ ગયા, બહુ લાયા, ત્યાં સુધી રો 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 રો. માતાજી મારું દુઃખ છે, માતાજી મારું દુઃખ છે, માતાજી મારું દુઃખ છે. એમ કહું છું કે બધું ભૂલી જાઉં, સુખ જ સૌ મેળવીશું. પણ સમજતા નથી. ક્યારે માતાજી એમને સુખી કરતે? તમે સુખી જ છો, તમે આનંદ કરો. તમે માનો કે મારી પાસે આવ્યા છો અને મારા સાનિધ્યમાં બેઠ્યા છો અને મને સાંભળો, તમે સુખી છો. હું તો એવું ભાડું છું. એટલે એવું વિચારશો નહીં કે તમે દુઃખી છો. થોડો સમય જવા દો, તમે સુખી થઈ જશો. સુખ કોને કહેવાય? જો કરોડપતિ હોય ને, કરોડપતિ એ હાજે રોટલા માગસ, અને મંદિરની બહાર ભીખ માગતો હોય ને એ હાજે રોટલા માગસ. એ કરોડપતિ હીરા મોતી ખાતો હોય, માણેક ખાતો હોય, ના રોટલા જ ખાય. એને દાળ જોઈએ, રોટલા જોઈએ ને ભાત માગ ને, તો એ સારું જીવન જીવી એક છે. તમે કેમ નથી જીવી શકતા? આપણે ભેગું કરવું. શું કરવું છે? ભેગું કરવું છે. હા, 1 લાખ હોય તો કે 2 લાખ થાય, 2 થાય તો કે 4 થાય, 4 થાય તો કે 8 થાય, 8 થાય તો 16 થાય. પછી કે દવાખાનું આવીને બધા જતા રહ્યા. ખાધું નહીં તો શું કરું? ભગવાન આલે, માતાજી આલે, ના જીવી શકતા એ મારો શું દોષ? મેં તો તમને આલ્યો, હવે તમે એને વાપરો, પડી રાખો, તમારો વિષય છે ને. મેં તો તમને આપ્યો, હવે તમે ના સાચવી શકો, તમે ના આનંદ કરી શકો, તમારું નસીબ. પછી રોવા જ આયા હોય તો રોઈ લો. હું તો એમ કહું છું કે તમે હે ને રોજ રોશો નહીં, એક દાડો એટલું રોઈ લો, બહુ રોઈ લો એક વખતે એમ કહું છું. આ દુઃખ છે ને એ રોઈને મનમાંથી કાઢી નાખો. અને પછી હે ને કાયમ એક વસ્તુ રાખો, એ કોઈ પણ તમને મળે ને તો હસીને જ વાત કરો. દુઃખ ના, કશું દુઃખ નથી, કોઈ દુઃખ નથી. દેવું છે ના, કોઈ દેવું નથી. ભરાઈ જશે તો ભગવાન માતાજી ભરી દેશે. બીમારી છે, અરે તો માતાજી મટાડી દેશે. તકલીફ છે તો માતાજી દૂર કરી દેશે. દરેક વાતમાં માતાજીને લાવો ને. પણ તમે જ આવડું નાનું મોં કરી માતાજી પાસે જાવ છો. માતાજી કે આવડું નાનું મોં લઈને આવ્યો, આ હસતોય આવ્યો નહીં, હું આના આશીર્વાદ આપું ને હું બતાવું કે. પણ ના, માતાજી કરોડો રૂપિયાનું દેવું છે, માતાજી બહુ તકલીફ છે, માતાજી બહુ હેરાન થઈએ છે. પણ માના આપણે કશું જ ના કહીએ ને, માના કહીએ ને કે માં મારે કઈ જોઈતો નથી ને, હું કઈ માગવા નથી આવ્યો કે આયા નથી, પણ હે માતાજી તું રાજી રહેજે, તું અમારા ને અમે તારા છીએ. તાર પેલી ઊભી થાય એના દીવામાંથી નીકળે સૌ મેલડીશો. પણ આવડા નાના મોં લઈને આવો, મારી પાસે આવડા નાના મોં લઈને આવો. હસતા આવો, હસતા આવો. તમે હસતા આવો ને તો તમને આખી જિંદગી હસતા રાખીશું, મેલડીશું. આવડા નાના મોં લઈને આવો મારી પાસે. અરે હારું કરી આલ્યું, હારું થાય છે તો પછી થોડો સમય તો જવા દો. પણ તમે રોતા એક દિવસ રોઈ જ નાખો, એમ કહું છું. એક દાડો આખો દિવસમાં આવી રીતે બેહી રહો ને તમે 24 કલાક રો. મનમાં જાવ ને એવું ના થાય ને કે આખું જીવનનું રોઈ નાખ્યું છે ત્યાં સુધી ઊભા ના થાવ. પણ ના, મારી પાસે આવો એટલે હસતા આવો. કારણ કે જે હસતું આવે છે ને એની માને હું કહું છું કે જો તારી વસ્તી દુઃખ છે ને તોય હસે છે તો તું કોઈ દાડો રોવા ના દેતી. તે માતાજી સામું જોવા કે નહીં. અને જીવન છે એટલે સુખ ને દુઃખ બે આવશે. કાલે કદાચ આજે સાયકલ લઈને ભરતા હોય તો કાલે વિમાનમાં જવું પડે. સાયકલ ચલાવી, વેદના થઈ ને, દુઃખ પડ્યા ને, પગ દુખાયા ને, તો વિમાનમાં જઈને ઠંડી હવાઈ મળશે. એટલે સુખ અને દુઃખ બે આવવાનું હોય જીવનની અંદર. એટલે સાયકલ ચલાવી લો તો ચલાવી પડે તો ચલાવી લેજો, વિમાનમાં જવાનું થાય ને તો જતા રહેજો. પણ નાનું બનીને રહેવું પડે. બહુ મોટા થઈ જાવ તો નાનું જ બનીને રહેવાનું. આપણી માની પાસે નાનું જ બનીને રહેવાય.
માં અમે તો બહુ નાના છીએ, કઈ સમજણ પડતી નથી, માં તું સમજાવજે, તું ઉકલાવજે. આ દુનિયામાં કોઈ કઈ ને કઈ મળ્યું કે નહીં મળ્યું, પણ અમને તું મળીશ, કારણ કે તું અમારી ને અમે તારા છીએ. અરે હું તો એમ કહું છું કે હું જે 4-5 શબ્દ લાવીશું ને, એક કોઈને મળ્યા જ નથી. તમે મારા ને હું તમારી. ઓળખો તો ઓળખાય. લોકો નહીં કહેતા અમારા માતાજી કામ નહીં કરતા, તારે એક કહેવાય કે ના ભાઈ ના, એક આ વાત તારી સાચી નથી, કારણ કે માનો ઓળખો ને તો જ ઓળખાય. માં એટલે માં કહેવાય, કોઈ દાસી ના થાય. હવે તમારી હાવની હાવ હતી ને, એને ખોડો નાખ્યો પેલી ખોડિયાલ ને, તો તમે તો આટલી નાની ઢીંગલીઓ કહેવાય. એના માટે કહેવાય કે ના કહેવાય? આટલી નાની કહેવાય. એટલે કહીએ છીએ કે તમે માતાજીને ના કહી શકો કે માતાજી તમે અમારું સારું નહીં કરતા, એ રાજા એનો એ રાજા. એટલે કહેવાય કે પેલા તો એનો ઓળખો ને તો ઓળખાય. પછી માના તો 3 સ્વરૂપા કળિયુગમાં, દીકરી બની નાવ, ડોશી બની નાવ, ભગવતી ઉમાન પાર્વતી બની નાવ. એટલે આ જીવનમાં દુઃખ નથી. ફરવા વાળા જો નક્કી કર્યું છે ને કે ફરવું છે, તે દુનિયાના છેક પરદેશ સુધી જોડાયા આવશે, પણ એમની માને જોઈને નહીં ભાઈ એકતા. જે માનો ના થાય ને એનું કોઈ ના થાય. તમે તમારી માના ના થાવ ને મારા થવા આવો તો હું તમારી થવું, કોઈ દાડો ના થવું. પણ તમે તમારી માના થયા હોય ને મારા શરણમાં આવ્યા હોય તો તમારી માના શરણમાં જરૂરથી હું મોકલું છું, મેલડી આશીર્વાદ આલું છું. એટલે ફરિયાદ ના કરશો, આનંદ કરો. હા, ફરિયાદ ના કરશો, કાનમાં કહેવા આવો. ઊભા નહીં રહી એકતા ને કાનમાં કે માતાજી મારા દીકરાને બહુ છે ને બહુ ઝઘડા કરે છે, એમાં હું શું કરું? હું તારે બહુ ન સમજાવવા આવું? અરે મને એમ કે માતાજી ભક્તિ કરવા માટે શક્તિ આલજે, અને બધા બગડ્યા હોય ને તો તું વાળજે ને તો પાછી વાળવા જવું મેલડીશું. એટલે પેલા તો માનો ઓળખો તો જ ઓળખાય, ત્યાંથી શરૂઆત કરવાની. અને માનો ભજ તો ભજાય, કારણ કે આ તો શક્તિ એવી છે ને. એટલે જીવનમાં દુઃખ અને સુખ આવશે, અને જ્યારે દુઃખ આવે ત્યારે ન્યાય કરવાના આવશે. જે ન્યાય કરશે એનો જીવન પવિત્ર થશે, સુખી થશે. અને ખાલી દેવ દુઃખના સમાધાન માટે ના આવશો, કોઈ સાંભળવા આવો. આ તો હમણાં 4 વાગ્યા પૂછી લીધું એટલે દરવાજો પકડ, મને ખબર બારજી હું વાત કરી. એટલે પેલા તો સમજો, જાણો, ઓળખો, માળો, અને પછી બેહો તો કંઈક આનંદ થાય ને મજા થાય. હું ઘણા નહીં કહેતો કે ભાઈ તું અહીંથી ઊભો થયો તે હસીને ઊભો થાય ને ભાઈ. મેં તો તને જ્યારે માર્યો હોય એટલે તું આવું ઉદાસ થઈને ઊભો થાય. માં બતાવી, સમાધાન બતાવી, બધું બતાવ્યું, પણ તું કરતો ખરી. હવે કંઈક 5 ડગલા તું આગળ ચાલ. આપણે નહીં કહેતા માતાજી 5 ડગલા આગળ ચાલજો, પણ તું 10 ડગલા આગળ ચાલે છે એનું હે? તમે જ ના બેઠ્યા હોય તો આ થેલી લીધીને દોડે જોવડાવા, ફલાણા ભુવા હારા જોઈ નાખશે, તમારી માં ધોઈ નાખશે. હવાર પડે એટલે કે ક્યાં કે ફલાણા ગામ જવાનું, મેલડીમાં ભુવાસ શું કરશે તો કે જોઈ નાખશે. હારા પેલી ખોડિયાલ ધોઈ નાખશે. એને જોઈને બેહી રહે, પણ સમજણ નથી. જેને જોવડાવું છે ને જોવડાય જ કરશે, અને જેને જોઈને બેહી રહેવું છે ને જોઈને બેહી રહેશે. એટલે ઓળખો તો ઓળખાય. એ દરેકને મારા આશીર્વાદ છે. આનંદ કરજો ને હસતા રહેજો. જેટલું જીવનમાં રોવું જરૂરી છે એટલું હસવું જરૂરી છે. જેટલા પૈસા જીવનમાં ભેગા કરવા જરૂરી છે એટલા વાપરવા જરૂરી છે. વાપરવા પડે કે નહીં? પછી આ તો લોભ અને લાલચ 10 રૂપિયા આલ્યા માતાજીએ તો કે 20 રૂપિયા થાય. ઘણા લોકો મને શું કે ખબર, માતાજી કે મારી પાસે કઈ નહીં, કે તમે કંઈક આપો ને. તારે હું કહું કે હું કરીશ તો કે માતાજી જે આવશે એમ 25% તમને આલીશ. તમે તો સારું ભલે આલજે, 25% તું આલજે, તો હું ખવડાવીશ, મંદિર બનાવીશ, કંઈક રૂડી 2 વાત કરીશ. અઠવાડિયામાં 1 વખત મળું છું તો 2 વખત મળીશ. તો મારો હારો કરોડોપતિ થઈ ગયો ને તો 25 રૂપિયા આલવા આવ્યો નહીં. પછી હું જોઉં કે હા 25 રૂપિયા તો મારા આલ્યા નહીં. પછી તોય મારી પાસે મને કે માતાજી મારી પાસે કઈ નથી. યાદ રાખજે, એક દાડો કઈ નહીં હોય. હું 2 ચાવી રાખું, 2 ચાવી. નહીં કહેતા કે આ કાનથી સાંભળવાનું, આ કાનથી કાઢ નાખવાનું, આ કાનથી આ હાથથી હાલ દેવાનું, હાથથી લઈ લેવાનું. આ હાથ છે ને લેવા માટે જ રાખ્યો છે. આશીર્વાદ તો અહીંથી નીકળે, આશીર્વાદ અહીંથી નીકળે ને, આશીર્વાદ અહીંથી હલાય. અને આશીર્વાદને લઈ લેવાય ને તો પછી અહીંથી લઈ લેવાય. પણ એમ થવું જોઈએ કે માતાજીએ આપણને રંગમાંથી રાજા કરી આલ્યા.
તો હેડો માતાજીનો જે ભાગ પડતો હોય, માતાજીએ જે કંઈ આલ્યું હોય તો આપણે માતાજીને આલવું પડે કે નહીં? આલવું પડે કે નહીં? કશું મને કોઈ આલવા આવતા અને મને બનાવો. મેં દુનિયા બનાવીને તમે મને બનાવો. મેં દુનિયા બનાવી નાખી. મેં દુનિયાને વાંચી લીધી, સમજી લીધી, જાણી લીધી અને સમજાવું છું આ કળિયુગમાં કે ડોશી આ ઊભી જોઈ લે. તો મને ખબર નહીં હોય તું કેટલા રંગ કરીને આવ્યો અને હારી જાય, ભિખારી થઈ જાય, ગરીબ થઈ જાય, લાચારી થઈ જાય, દુઃખના ડુંગર પર તૂટી પડે એટલે મન કે માં તું તારા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ છે. તો મને વિશ્વાસ હતો કે તું રૂપિયો આલી ચારા મને હાલવા આવીશ. તો સાલા નુગરા હવા રૂપિયો તું વાપરી ગયો. એટલે ચિંતા ના કરશો. આ તો જે લઈ ગયું એના નસીબની વાત છે. પણ ક્યારેક કઈ જગ્યાએ કારે નડું ને કોઈને ખબર. હું મારા વાળાનું નામ એકું તો કોઈ પારકાન મેલી હું સીધ બન છપ્પરા નદીયા ગંદ્રપિયા મેલડી મારા વાળાને મારે વગર ના મેલ્યું તો જો ગુનો ભૂલ કરે અને દુઃખ લઈને ના ઉતરું તો મારા અવતારમાં ખોટ પડી જાવ મેલડી આ કળિયુગને. એટલા કહું છું કે આ કળિયુગ મને ઓળખા હું કોઈની નથી. આ કળિયુગમાં કોઈની ના થવું, હું કોઈની ના થવા. શંકર ભગવાનને કહું છું કે તું બતાવતો હોય તો બતાવજે, બાકી બતાવ્યા વગર કોઈને મોકલી દો મારા અવતારમાં ખોટ પડી જાવ મેલડી શું કળિયુગમાં. એટલે તમને જીતાડવા આવીશું. શું કરવા આવીશું? તમને જીતાડવા આવીશું. યોદ્ધા મેળડીશું. જો દુઃખની આમું લડો, સુખનું પરિવર્તન ના કરો મારા અવતારમાં ખોટ પડી જશે હું મેળડીશું. હા, ત્રિશુલ ને તલવાર બે લઈને આવીશું તમારા માટે. લડો, દુઃખની આમું લડો, દેવના ન્યાય કરો, દેવના રાજી કરો. કેમની નહીં હાલતી એ રહી, કેમના ભગવાન નહીં હાલતા. અને બાવો છે જોડીમાંથી લઈને ના નીકળી જાવ તો મારું નામ મેલડી નહીં. પણ એવા હોવા તો જોઈએ ને. માતાજી આલો, માતાજી આલો, માતાજી આલો. ક્યાંથી બાવા પાઈ જાઓ. પણ એવી ભક્તિ કરો, એવું સમર્પિત તમારું જીવન મેલડીને કરી નાખો, તમારી ખોડિયાલને કરી નાખો, તમારી કાળાકાને કરી નાખો, તમારી જોગણીને કરી નાખો કે શંકર ભગવાન તપ કરતા હોય ને એની જોડીમાંથી લઈને નીકળી જવાય ને ખબર ના પડે હું મેલડી છું આ કળિયુગમાં. તમારા માટે, તમારા માટે. કોના માટે? તમારા માટે. મારે શંકર ભગવાન પાસે લડવું પડે ને તો લઈને આવું. ભગવાન રૂપિયો નહીં તો ચારા ના તારા હાલવા પડશે, હાલવા પડશે, હાલવા પડશે ને હાલવા પડશે. અને ભગવાન કદાચ કહી દે કે જા તને નહીં હાલવા તો મારા હોનાના રૂપમાં બેહીન, મારા હોનાના રંગોમાં બેહીન, સોનાના રથમાં બેહીન પાછી આટલી નાની બનીને બાવાના ધોણામ જઈને જોડીને જઈને પાછી તમારા માટે લઈને નીકળી જાઉં. એવા થતા માણસ ખોટું બોલે. ગમે તેલા સુખી કર્યા ને તોય રોવસ. હું જોતી જ હોય રોવસ. મન કે માતાજી કઈ નહીં. હું જોઉં તાર ફરવા નીકળ્યો હોય, ફરતો હોય પરિવાર લઈને, એ મોજ મસ્તી કરતો હોય અને હું બેઠી ને ગાડીની ઉપર બેઠી જોતી હોય. અરે વાહ, એ કળિયુગના માણસ. તે માને છેતરી, બાપને છેતરી, આ મરતી મેલડીને છેતરી લીધી. પણ યાદ રાખજે તારા દીકરા ના છેતરી લે તો મારા અવતારમાં ખોટ પડશે હું મેલડી છું. મેં કીધું ને મારા વાળાને માર્યા વગર મેં કીધું ને મારા અવતારમાં ખોટ. તમે મારા માટે કઈ નથી. ક્યારે કોઈને નડી જાવ ને કોઈને ખબર નહીં. ઘણા લોકો આવે ને મને છેતરીને માતાજી આશીર્વાદ આપો. ત્યાં આશીર્વાદ છે. હું બે રૂપ વાળી છું. બે સુખાઈ દઉં, દુખાઈ દઉં. હું જ મારું ને હું જ રમાડું. હું જ આલું ને હું જ લઈ લઉં. માણસ સમજતો નથી. તમે જે માગ્યું મેં તમને આલ્યું ને. મારો હક અને અધિકાર ક્યાં ગયો? મારા 1 રૂપિયા માટે હે ને 1000 વર્ષ નડું. કેટલા? 1 રૂપિયા માટે 1000 વર્ષ નડું. અને જેને ભાવથી મને 1 રૂપિયા આપી દો ને 1000 વર્ષ સુધી પેટી ડૂબની મેલડી છું. તમે તો નાના બનીને આયા ને માગવા, માતાજી આલો, માતાજી આલો, માતાજી સુખી કરો. મેં કર્યા. તમે મારા માટે શું કર્યું? તમે મારા માટે કશું કર્યું? બસ માગ. આખી જિંદગી માગ કરીને ખોટું બોલ કરે. 25 લાખ રૂપિયા ઘરમાં આયા હોય માણસ બન કે માતાજી 1 રૂપિયો નથી તારા અવતારમાં ખોટ પડતા દીકરા ના છેતરી જવું કર્યું. મારું નામ મેલડી નહીં. આ બાબાની મેલડી છું. આની પાસેથી નીકળેલી છું. જો આને છેતરી નીકળી ગયેલું હોય જેટામાંથી હું મેલડી કેવી છો. જો બાવા શંકર ભગવાને છેતરી કાઢ્યા છે કળિયુગમાં અને ગાવા આવીશું વિધાતાના લેખ. જો તમારા લેખ ના બદલી નાખો તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. કેટલા પૈસા પડ્યા હોય? કેટલા માણસના ઘરમાં 25 લાખ રૂપિયા પડ્યા હોય ને મને એવું માણસ કે માતાજી પૈસા નથી. એટલે મેં આલ્યા તને તું મને કે નથી? મેં આપ્યા તને તું મને કે નથી? જા તને આશીર્વાદ આલું છું. તારે પાસે કાલે કોઈ કશું જ નહીં હોય. હું બનાવવા ગઈ હતી, હું લેવા ગઈ હતી ને હું લઈને આવી છું ને તું ખોટું બોલસ. બધાની પાસે ખોટું બોલવાનું, બધાની પાસે મેલડી બધી છેતરી લીધી. મને કોઈ કળિયુગમાં છેતર. હું કહું છું તો ખરી કે તમને આલ્યા પછી જો તમે બદલાઈ ગયા ને તમે છેતરીને મને તમારા દીકરાને છેતરી અને ક્યાંય ના પકડાવ. હું ક્યાંય ના પકડાવ.
હું કુદું નિયમ કાંઈ ના પકડો, હું દુઃખ દેવા આવું મને કોઈ પકડી પાડે, મને કોઈ વાળી લે ને તો મારા અવતારમાં ખોટ પડે, હું મેલડી છું. કોઈના હાથમાં ના આવો દિગંબર ભૂવો હોય ને તો ધર્મરાજાનો પાટ વાળી લે એ હું મેલડી છું. 52 મહાણ મૂકીને આવી છું. જો ગુજરાત નહીં વિદેશ ડોલાયા વગર જતી રહું ને મહાદેવની કદાચ શિવ પુરાણ ઘરે ઘરે વાંચતા ના થઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડશે, હું મેલડી છું. બાવાના ત્યાંથી આવીશું, આ શંકરના ત્યાંથી આવીશું રમવા માટે, અને રમ્યા વગર વળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડે, હું મેલડી છું. આ કળિયુગમાં હોનાના રથમાં ઉતરીશું, આ કળિયુગમાં તમારા માટે, તમને જીતાડવા માટે. અને તમે મને હરાવવાનો પ્રયત્ન કરો છો. એટલે નાની એ નથી ને મોટી એ નથી, રંગે નથી ને રૂપે નથી ને આકારે નથી ને વિકારે નથી. હું આજે નથી ને કાલે નથી, હું બોલતી નથી ને ચાલતી નથી. પછી એ દાડે હું રહી ગઈ ને એ દાડે તમે નથી, યાદ રાખજો. એટલે ખોટું બોલશો નહીં, ખોટું કોઈ દાડો બોલતા. માતાજી તમારી કૃપાથી 25 લાખ રૂપિયા આવ્યા છે તો હું માગી લઈશ ના, પણ 25 લાખ રૂપિયામાંથી એમ કહીશ કે હા તારે મને 10,000 આલવા પડે, આલવા પડે, આલવા પડે, આલવા પડે. તું બોલ્યો તો તારે પાડવાનું, પાડવું પડે કે નહીં? હવે કોકે મને એમ કીધું કે માતાજી મને દીકરો દેજે, મેં આંગળી માગી છે, એના ઘરે દીકરો થાય ને જો આંગળી ના આપવા આવે ને એના દીકરા ના મારી નાખું ને તો મારા અવતારમાં ખોટ પડે, હું મેલડી છું. આંગળી એટલે વચનની બાંધેલી પૃથ્વી વચનની બાંધેલી માતા છો. જો બોલીને બીજું બોલું ને તો મારા અવતારમાં ખોટ પડી જાય. 1000 વર્ષ જાય ને 1000 વર્ષ તો મને લોકો સાંભળશે, 1000 વર્ષ જઈ જાય ને તો મને વાંચશે, 1000 વર્ષ જઈ જાય થઈ જાય ને મારા તો મને દીવો લઈને ગોતશે. ક્યાં ગઈ આ, ક્યાં બેઠી હશે, શું કરતી હશે, ક્યાં હશે અત્યારે માતાજી, ક્યાં હશે? હું તમારા હૃદયમાં મળીશ. મને ગોતજો. 1000 વર્ષ મને ગોત્યું હોય ને તમારા બધાના હૃદયમાં, તમારા જે પૂર્વજો તમારા જે થઈ જાય ને દીકરા દીકરીઓ એમના હૃદયમાં હું મળીશ. એટલે છેતરશો બોલીને બીજું બોલવું. માતાજીએ કામ કર્યું, 10 શ્રીફળ હાલવાના હતા તો આપણે 11 હાલવા પડે. હાલવા પડે કે ના હાલવા પડે? માતાજીની આગળ આપણે બંધાયા હોય, બોલ્યા હોય, માતાજી આપણને હાલ્યું હોય તો આપણે માતાજીનું હાલવું પડ 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 પડ. જો મને દુનિયાનું દેખાતું હોય તો તમે સુખી ક્યારે થશો મને દેખાતું હોય, દુઃખી ક્યારે થશો મને દેખાતું હોય ને. પણ એટલું યાદ રાખજો કે તમે દેવની આગળ જે બોલો ને બહુ વિચારીને બોલજો. મારી પાસે કંઈક માંગવા આવો તો કંઈક હાલવા આવવું પડશે. કશું નતું, રોતા હતા હસતા કર્યા, રોતા હતા ને હસતા કર્યા. માં કશું જ નથી, માં કશું જ નથી, બહુ ગરીબ છીએ, કશું જ નથી, અને ઘણું બધું આલ્યું. લેતો જા, લેતો જા, લેતો જા, લેતો જા, લેતો જા, લેતો જા, લેતો જા. મને ભૂલી ગયા, કઈ વાંધો નહીં, કાલ દુનિયા તને ભૂલી હશે. હું મેલડી છું, આ કળિયુગ, હું કોઈના બાપની થઈને તમારી ક્યાંથી થવું? એટલે હું તો પ્રેમ મોહબ્બત વાળી માતા છું. બોલ્યા તમારું જ બોલ તમારે પાડવાનો. હા આંગળી લઉં એટલે લઉં જ, ચોથો ભાગ માગું એટલે હું જ કમાવા ગયો છું ને. માતાજી પૈસા આલો, કરોડ રૂપિયા આયા. કેટલા આયા? કરોડ આયા. તો મારા 25 રૂપિયા ક્યાં ગયા? હા યાદ રાખજો, તમારા દીકરાને પાસે ઉઘરાણી લેવા આવી છે મેલડી છું, યાદ રાખજો. હું એના બાપની થઈ નહીં થવાની નથી આ કળિયુગમાં. મારું એક શ્રીફળ બાકી રહી જાય ને તો 200 વર્ષે ઊભી થવું. મારું શ્રીફળ 25 રૂપિયાનું શ્રીફળ લેવા માટે 200 વર્ષે ઊભી થાવ. લાય મારું શ્રીફળ બાકી છે. એટલે કોઈ અભિમાન કરશો ક્યારે? સમય નહીં કહેતા કે સમય ખરાબ ચાલે છે. સમય ખરાબ નહીં ચાલતો, એ તમે ઓર્યું છે ને એટલે તમારો સમય ખરાબ ચાલે છે. અને સમય ખરાબ હતો ને, ભગવાને જે સમય ખરાબ આપ્યો ને એને સારો સમય કરવા માટે અમૃતની મેલડી આવી હતી. હું સારો સમય લઈને આવી. કેટલા સમય મને છેતરશો? છેતરી લો જેટલી છેતરવું એટલી. તમે મને છેતરશો ને હું તમારા દીકરાને છેતરી જશે મેલડી છું. એટલે તમારું જ બોલેલું તમારે પાડવાનું, મારું બોલેલું નહીં. મારું બોલેલું તમારું જ બોલેલું તમારે પાડવાનું છે. કે આપણા માતાજી આપણું કામ કરી દે તો સુખડીને થાળ ધરાવો તો બે થાળ તમારી માન ધરાવજો. ધરાવાય ને? માતાજીના 11 પૂનમ નક્કી કરી છે, કુળદેવીને તો 11 પૂનમ કરવાની, અને 5મી પૂનમે કામ થઈ જાય ને એટલે 11 ની 21 ભરજો હું મેલડી છું. જો તમારી માતાજીને રંગ રૂપાણની જરૂર હોય, કલર કામની જરૂર હોય, કે 17ની જરૂર હોય, કે ફોટા બદલાવાની જરૂર હોય તો 10 રૂપિયાનું કામ હોય ને તો 100 રૂપિયાનું કરજો. જો તમને તમારી માં રૂડી સારું કંઈક આલતી હોય તો. એટલે તમે બોલેલું તમારું પાડજો. જો કદાચ એવું નક્કી કરો કે માતાજી અમારું આ કામ છે તમે કરી દો તો ચાલતા આવીશું 2 વખત, અને તમારું કામ થઈ જાય તો 4 વખત ચાલીને જજો. માતાજીને એવું ના થવું જોઈએ કે મેં ખોટી જગ્યા આપી દીધું. માતાજીને એવું ના થવું જોઈએ કે મન છેતરી ગયા.
પછી નહીં હાલ, નહીં બોલ. હજારો વર્ષ તપ કરો ને, 1000 વર્ષ તપ, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ હાલ આપે ને. અને અહીંયા તો હમણાં 4-5 વાગશે ને એટલે એક માણસ 3 વખત આશીર્વાદ લેવા, 3 વખત આમ ફરી ફરી. મેં એમ કહું છું કે તું 3 દિવસ ફરફર કરીશ ને તો એ કઈ વખત જવાબ નહીં આલો, પણ એક વખત સાચા હૃદયથી આવીશ ને તો ગયેલા પાછો બોલાઈને જવાબ આપીશ. લોકો એવું કરે, અરે માતાજીએ કઈ જવાબ આપ્યો નહીં તો આગળ જઈએ, તો હારો આમ ફરીને પાછો લાઈનમાં ઉભો હોય, મન નહીં દેખાતું હોય. પણ શું કરું, કેમનો સમજાવું એને, કેમનું સમજાવું ને કેમનું કહું. જા તારા નસીબમાં છે 10 વખત દર્શન કરવા, 10 વખત કર. એટલે કળિયુગમાં દેવ છે, માતાજી છે, ભગવાન છે, ભક્તિ થાય તો કરી લેજો, પૈસા ભેગા થાય તો કરી લેજો, કંઈક વાપરવા ના આવે તો વાપરી નાખજો, મન મોટું રાખજો ને હસતા રહેજો. તમે મારા ને હું તમારી છું. ભગવાને જે ભગવાને જે લેખ લખ્યા હોય એ લખ્યા છે ને એને વાંચીને સંભળાઈને દુઃખમાંથી સુખ બદલીને એને પવિત્ર ચોખ્ખા કરીને તમને આલીશું. મેલડી આશીર્વાદ આલું છું. દરેકના આશીર્વાદ છે. આનંદ કરજો, રોતા ના આવતા.